ભરૂચની પ્રજ્ઞાચક્ષુ કાવ્યએ માત્ર 10% વિઝન સાથે ધોરણ 10 બોર્ડમાં 95.67% મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તેણે હવે આઈએએસ ઓફિસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ શારીરિક, માનસિક કે આર્થિક નિર્બળતા વાર નથી આવતી. આ જ કહેવતને ભરૂચની કાવ્યાએ ચરિતાર્થ કરી છે. ધોરણ 10ની પરીક્ષામાં 97.67% સાથે અન્યો માટે પ્રેરણા બની છે. ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાલયમાંથી પરીક્ષા આપનાર કાવ્યા માતા સાથે રિક્ષામાં બેસી પરિણામ લેવા આવી. કાવ્યામાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ચહેરા પરથી છલકાતો હતો. ઉતરતા જ માતાનો હાથ પકડી આગળ ડગ માંગતા ઉપસ્થિત સૌ કોઈ અચરજમાં પડી ગયા. કાવ્યા કિશનભાઈ ફરસરામ પ્રજ્ઞાચક્ષુ છે. જમણી આંખે માત્ર 10% જ વિઝિબિલિટી ધરાવે છે, એટલે કે તેઓ 90% બ્લાઇન્ડ છે. નાનપણમાં કાવ્યાને માત્ર 10% જોઈ શકવાની ક્ષમતાને લઈને અભ્યાસમાં અનેક તકલીફો પડતી. જોકે તેણે હિંમત હાર્યા વગર તેનો રસ્તો શોધી કાઢ્યો. તેની આ નબળાઈને તેની તાકાતમાં પરિવર્તિત કરી આજે પરિણામ સમગ્ર ભરૂચ જિલ્લો જોઈ શકે છે. કાવ્યાના ઉત્કૃષ્ટ રિઝલ્ટથી પરિવારજનો પણ ગદગદ થઈ જવા સાથે શાળાના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય અને સ્ટાફ પણ ગર્વ અનુભવી રહ્યો છે. ધોરણ 10માં 99.50% રેન્ક મેળવ્યા છે તો સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. લાહિયાની મદદથી પરીક્ષા આપી પ્રજ્ઞાચક્ષુ કાવ્યાએ હાંસલ કરેલી અસાધારણ સિદ્ધિમાં હવે આગળ કાવ્યા કોમર્સ સ્નાતક થવા માંગે છે. આટલેથી નહીં, મહત્વાકાંક્ષા અને સ્વપ્ન અટકતા નથી. યુપીએસસીની પરીક્ષા આપી આઈએએસ બનવાનું તેનું સ્વપ્ન છે. આ સાથે જ લોકમોટિવ ડિસેબિલિટી ધરાવતી અને એક દીકરી ગ્રીષ્મા માછીએ પણ ધોરણ 10 બોર્ડમાં 90.67% પ્રાપ્ત કર્યા છે. બંને દીકરીઓને અભિનંદન છે. શું નામ છે બેટા તારું? મારું નામ માછી ગ્રીષ્માબેન લતીશભાઈ માછી છે. હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મારા 90.86% આવ્યા છે અને પર્સન્ટાઇલ 55.90% આવ્યા છે. અહીંયાના શિક્ષકો, ટીચરો અને આચાર્યશ્રીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને બિનિતા મેમને થેન્ક યુ, કેમ કે અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને ચીમન સર, મારા ક્લાસ ટીચર્સ, કૌશિક સર, મનીષા ટીચર, એમને પણ ખૂબ થેન્ક યુ. કઈ રીતે તૈયારીઓ કરતી હતી બેટા? તું આખો દિવસ કઈ રીતે વાંચતી હતી, કેવી રીતે મહેનત કરતી? હું મોસ્ટ ઓફલી બપોરના ટાઈમે વાંચતી હતી અને રાતનો ટાઈમ અને સવારના વહેલા ઉઠીને 4 થી 3:30 ગાળામાં વાંચતી હતી. પ્રિપરેશનમાં ટેક્સ્ટબુકનું સૌથી વધારે વાંચવાનું હું કરતી હતી. આપણે નવનીતનું ઓછું વાંચવાનું હતું. મેથ્સમાં મોસ્ટ ઓફલી આપણે પ્રેક્ટિસ વર્કનું હતું. આગળ તારે કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે તારે? આગળ મારે સાયન્સ મેથ્સ લઈને કેમિકલ કોમ્પ્યુટર કરવું છે. મારું નામ કાવ્યા કિશન ફરસરામ છે. મેં હાલ જ 2026માં બોર્ડ એક્ઝામ આપી છે, જેમાં મારા 95.67% અને 99.50% આવ્યા છે અને મેં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. કોઈ સબ્જેક્ટમાં વિશેષ માર્ક મેળવ્યા હોય? હા, મેં એસએસટી વિષયમાં 100 આઉટ ઓફ 100 મેળવ્યા છે. તમારો અનુભવ કેવો રહ્યો 1 થી 10 સુધી ભણતરમાં? મારો અનુભવ એવો રહ્યો કે 1 થી 10 સુધી આપણે ભણીએ છીએ, પાયાથી ભણતા આવીએ છીએ, તો આપણે જો આગળ સારું રિઝલ્ટ મેળવવું હોય કોઈ પણ સ્ટાન્ડર્ડમાં, તો આપણે પહેલા મૂળ કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે આપણા, કે ગોખણપટ્ટી અહીંયા નહીં ચાલે. અને બીજું કે તમારે જો તમે કોઈ પણ લાઈનમાં ભણો, ગમે તે કરો, પણ જો તમારે એમાં સારું અચીવમેન્ટ લેવું હોય, તમે ડેડિકેશન રાખવું પડશે એમાં. અને ખાસ કરીને ભણવાની ફિલ્ડમાં જો તમે સારું આગળ વધવા માંગો છો અને તમારું રિઝલ્ટ ટકાવી રાખવા માંગો છો, તો તમારે જે તમે ડેલી ભણો છો કે જેવી સ્ટડી કરો છો અથવા તમને કશેથી બી સ્ટડી કરાવે છે, એનું રિવિઝન અને એનું રીડિંગ તમારે કમ્પલસરી ડેલી રાખવું પડશે. તમારી આઈસાઇટમાં કેટલા % વિઝિબિલિટી છે? એને લઈને તમને ભણતરમાં શું કોઈ તકલીફ? મારી આઈસાઇટમાં માત્ર 10% જ વિઝિબિલિટી છે રાઈટ આંખમાં મારી. બટ એ વખતે મને શરૂઆતમાં અઘરું પડતું હતું કે હું જ્યારે 6 થી 8માં હતી ત્યારે હું વાંચતી હતી અને મારે એમાં એવું થતું હતું કે મારે સવારનું વાંચવા બેસું તો મારે આખો દિવસ વાંચું સાંજે 6 વાગ્યા સુધી, તો પણ ઘણી વાર મારો કોર્સ જે વાંચવાનો તે બાકી રહી જાય, પૂરો ના થાય. એટલે મને ખાસી બધી એવી રીતે અડચણો આવી છે. અને પ્લસ કે બીજું, હું વ્યવસ્થિત જે અક્ષર હોવા જોઈએ એની પણ મને લખી નથી શકતી. 10માની એક્ઝામમાં બધાને એમ ગભરામણ થતી સ્ટુડન્ટોને. તમારો 10માનો અનુભવ કેવો રહ્યો? મારો 10માનો અનુભવ સારો રહ્યો. જો પેલા બધા કહે છે કે 10મું બોર્ડ હોય છે, અઘરું હોય છે, એવું મને ફીલ એટલું બધું નથી થયું, કારણ કે અમે પહેલેથી જ વાંચવાનું રાખ્યું હતું વર્ષના શરૂઆતથી જ. અને નોર્મલી જે રીતે આપણે બીજા સ્ટેન્ડર્ડની આપણી સ્કૂલમાં પરીક્ષા આપતા હોય, તમે પરીક્ષા આપી, એ કોઈ મને બીક વધારે એવી લાગી નથી કે ગભરામણ થવી કે કંઈ.
ને તમારી એક્ઝામને તમે લાહિયાની મદદથી એક્ઝામ આપી તો લાહિયાનો કેવો અનુભવ રહ્યો, એમનું કેવું હતું? એમને પણ સારું ટ્યુનિંગ કર્યું છે, સારું આમ મેચ થવાની ટ્રાય કરી છે. એ પણ ઘણા સપોર્ટિવ હતા અને એમને જે પ્રમાણે હું કહેતી એ પ્રમાણે લખતા, જે પ્રમાણે ચિહ્નો બતાવું તે પ્રમાણે ચિહ્નો કરતા, એ સારું રહ્યું છે. તમારી આ ડિસેબિલિટી સાથે તમે આટલા સારા ગુણ મેળવ્યા છે બોર્ડ એક્ઝામમાં, તમે પબ્લિકને સ્ટુડન્ટ્સોને શું મેસેજ આપવા માંગો? હું બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે આપણે કહીએ છીએ કે ક્યારે બી કોઈ વસ્તુ કોઈને રોકી નથી શકતી, એ પ્રમાણે ડિસેબિલિટીનું છે. જો તમે ડિસેબલ છો તો તમે એવું મનમાં ના ધરી લો કે તમે ડિસેબલ છો. તમે શોધો, રસ્તો શોધો, કોઈક રસ્તો તો નીકળશે જ એનો. જે તમને દેખાતું નહીં હોય તમે સાંભળીને કરી શકશો, તમને સંભળાતું નહીં તમે વાંચીને કરી શકશો. એટલે કોઈ દિવસ પણ પોતાને આમ મનમાં હાર નથી માની લેવાની કે આપણે નહીં કરી શકીએ, કે આપણાથી નહીં જ થાય. આપણે જો એવું વિચાર કરીશું તો આપણે પછી ખરેખર કોઈ દિવસ લાખ પ્રયત્ન કરીશું પણ નહીં થઈ શકે. પણ જો આપણે એવું ધારીશું કે ના આ બધું છે તો પણ હું કરી શકીશ ને મારાથી કેમ નહીં થાય, એટલે એને પોઝિટિવ વેમાં લો અને એ પ્રમાણે તમે આગળ વધો. મને સ્ટાર્ટિંગમાં ઇંગ્લિશમાં શોર્ટ નોટ બહુ અઘરી લાગતી હતી, પણ પછી મને ક્લિયર થયું કે શોર્ટ નોટ ગોખવાથી તો નહીં થાય, તો તમારે પહેલા પાઠની સ્ટોરી સમજવી પડશે અને પછી એના પોઈન્ટ્સ બનાવીને તમે યાદ રાખશો, તમને યાદ રહી જશે. મેં રીતે કર્યું હતું ઇંગ્લિશમાં. આગળનો ફ્યુચર પ્લાન શું છે તમારે ભણતરને લઈને? ભણતરને લઈને મારે આગળ કોમર્સ લાઇનમાં આગળ ગ્રેજ્યુએટ થવું છે અને ત્યાર પછી યુપીએસસીની એક્ઝામ આપી IAS બનવું છે. નમસ્કાર, હું વિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય. આજ રોજ પ્રસિદ્ધ થયેલ માધ્યમિક શાળાંત પરીક્ષા પ્રમાણપત્રમાં શાળાનું 94.62% પરિણામ આવેલ છે, જેમાં શાળાના 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. આ 13 વિદ્યાર્થીનીઓમાં 2 વિદ્યાર્થીનીઓ જે સ્પેશિયલ ડિસેબિલિટી વાળી હતી, એ વિદ્યાર્થીનીઓ પૈકી કાવ્યા કિશન ફરસરામ, જેણે 95.67% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસિલ કર્યો છે, એ વિદ્યાર્થીની 90% વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ ધરાવનારી વિદ્યાર્થીની છે. ધોરણ 9 દરમિયાન અમને વિદ્યાર્થીનીનો ખૂબ સારો અનુભવ રહ્યો અને તેથી એ વિદ્યાર્થીની પર અમે એક સ્પેશિયલ ટાઈપની ટ્રીટમેન્ટ શરૂ કરી કે જેથી એ વિદ્યાર્થીની ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરી શકે અને તેથી જ આજે એ ડ્રીમના સ્વરૂપે જ એ વિદ્યાર્થીનીએ શાળામાં પ્રથમ ક્રમ હાસિલ કર્યો છે, જે વાતની ખૂબ ખુશી અને ખૂબ ગૌરવ અમે સૌ અનુભવી રહ્યા છે. એ સાથે જ માછી ગ્રીષ્મા રતીશ કુમાર, કે જે લોકોમોટિવ ડિસેબિલિટીથી પીડાય છે, એ વિદ્યાર્થીનીએ પણ 90.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશેષ સિદ્ધિ મેળવવા બદલ બંને વિદ્યાર્થીનીઓને અને શાળાના તમામ વિદ્યાર્થીઓને હું નારાયણ વિદ્યાલય પરિવાર વતી ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એવું કહેવાય છે કે સક્ષમતા હોય તો જ માનવી કશું કરી શકે, પરંતુ એવું હોતું નથી. જેનું મનોબળ મજબૂત હોય છે એવા લોકો કંઈ પણ કરી શકતા હોય છે, જેનું ઉદાહરણ કાવ્યા અને ગ્રીષ્માએ પૂરું પાડેલ છે. ડિસેબિલિટી ધરાવનાર વિદ્યાર્થી જે હોય છે એને બોર્ડ વિષયો બાબત ખૂબ સરળ રહેતું હોય છે, પરંતુ એ વિદ્યાર્થીનીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય પસંદ કર્યો અને ગૌરવની વાત એ છે કે એ વિદ્યાર્થીનીએ ગણિત વિષયમાં 98 અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. આ ખૂબ સુંદર પરિણામ બદલ હું એ વિદ્યાર્થીઓને ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ઈશ્વર એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને એમને જે ભાવિમાં જે પણ કંઈ કરવું હોય એ બધી જ વસ્તુઓ તેઓ પ્રાપ્ત કરી શકે એવી આજના દિવસે હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું.